યુવકને સ્વાઇન ફ્લૂ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો। હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં યુવક સારવાર હેઠળ છે। દર્દીને બાયપેપ મશીન પર રાખવામાં આવ્યો હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। વડોદરામાં સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવ્યો છે। એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવ્યો છે, શું વિગત? નેહા, કેન્દ્ર અને રાજ્ય સરકાર અત્યારે સ્વાઇન ફ્લૂને લઈ અને ચિંતિત છે। સતત બેઠકો ચાલી રહી છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો એક દર્દી દાખલ થયો છે। ડભોઈના 25 વર્ષીય યુવકને સ્વાઇન ફ્લૂ હોવાનું રિપોર્ટ આવતા એને એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। દર્દીને અત્યારે બાયપેપ મશીન ઉપર રાખવામાં આવ્યો છે કારણ કે શ્વાસ લેવામાં જે રીતે તકલીફ પડી રહી છે અને એને લઈને આ બાયપેપ મશીન પર દર્દીને રાખવામાં આવ્યો છે। તંત્ર દ્વારા આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે જે ફ્લૂના કેસો આવી રહ્યા છે, જે દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે સ્વાઇન ફ્લૂને લઈ અને તંત્ર સતર્ક બન્યું છે। આ એક યુવકને જે સ્વાઇન ફ્લૂ ડિટેક્ટ થયો છે એની અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।